ભગવાન શ્રી હરિ સદગુરુદેવ અને વિરાજિત દેવોની પરમ કૃપાથી એમના દર્શન અને માર્ગદર્શનથી આપણે શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગની અંદર આગળ દર્શન કરતા જઈએ છીએ. એમાં આપણે ભગવાને શરૂઆતની અંદર જે કોઈ લક્ષણો કયા કે નિર્ગુણનો માર્ગ, સગુણનો માર્ગ, એ બંને લક્ષણ આપણે જોઈ લીધા. કયો રસ્તો ભગવાન આપણને સહેલો બતાવે છે એ આપણે જોઈ લીધું. પછી ભગવાને આપણને લક્ષણ પણ સમજાવ્યા કે હું તમને સમજાવી દઉં કે કયા રસ્તા ઉપર ચાલવાથી કઈ રીતે ભગવાન મળે, કઈ રીતે સહેલું પડે, એ બધું ભગવાને સમજાવ્યું. પછી ભગવાન આપણને ભક્તના લક્ષણ સમજાવે છે. ઠીક છે, આપણે પહેલેથી જલેબીની વાત બહુ થાય છે કે હું રેસીપી બોલીને સમજાવું કે આવી રીતે તમારે લોટ ધોવાનો, પછી આવી રીતે એને પલાળવાનો, પછી રાખો, પછી કોઈ કાણાવાળો લોટો કે ગ્લાસ અથવા કપડું લ્યો કાણાવાળું, પછી એનાથી વ્યવસ્થિત તેલ ગરમ કરો, બહુ ઉકળી ન જાય, બહુ બળી ન જાય એવું તેલ થવા દો, પછી એની અંદર તમે જલેબી પાડો, પછી એને બરાબર થોડું કલર આવે પછી કાઢો, પછી ચાસણીમાં, એ બધું બોલવું છે. પણ પછી હું તમને બતાવું પ્રેક્ટિકલ કરીને કે જો ભાઈ આ રીતે જલેબી બને તો તમને એમાં વધારે ધ્યાન પડે. લેક્ચરમાં મજા ના આવે, જેટલું જોઈને ખબર પડે એટલું. તો ભગવાને અર્જુનને સમજાવ્યું ઘણું, પણ હવે ભગવાન કહે છે કે પ્રેક્ટિકલી આ વસ્તુ જેની અંદર છે એને તું ભક્ત જાણ, અથવા એ મને વાલો છે એવું સમજ. ભગવાને આગળ આપણને ભક્તના લક્ષણ સમજાવ્યા. હવે ભગવાન 15મા શ્લોકની અંદર નવા લક્ષણની વાત કરે છે, નવી વસ્તુ આપણને બતાવે છે. કઈ? યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્તો યઃ સચ મે પ્રિયઃ.
ભગવાન આગળ વધતા આપણને નવું સમજાયું કે યસ્માન નોદ્વિજતે લોકો, લોકઃ યસ્માત ન ઉદ્વિજતે, જેનાથી લોકો, જેનાથી માણસો, જેનાથી દુનિયાને દુઃખ થતું નથી, ઉદ્વેગ થતો નથી. ઉદ્વેગનો મતલબ થાય અંદરથી બળવું, અંદરથી હેરાન થવું. જે માણસને દુનિયાવાળા કે એની આસપાસના લોકો કંઈ પણ કરે એનાથી એને કોઈ ફેર પડતો નથી. અને આગળ ભગવાને બીજી વાત કહી કે લોકાન નો દ્વિજતે ચ યહ, યહ ચ લોકાત અપી ન ઉદ્વિજતે. જેને દુનિયાવાળા કંઈ કરે તો કશો ફેર નથી પડતો, દુઃખ નથી થતું, બરાબર છે, પણ જેનાથી લોકોને પણ દુઃખ નથી થતું એ વાત પણ એટલી જ મહત્વની, એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, ચાલો આપણે આપણી આજુબાજુ એક શિલ્ડ, એક વાતાવરણ કે એક રક્ષાની દિવાલ ઊભી કરીને બેસી જઈએ કે ગમે તે માણસ દુનિયાનું ગમે તે કરે આપણને ફેર નથી પડવાનો, પણ પછી તમે એ તમારા કાસલની અંદર બેઠા બેઠા, એ તમારા કવચની અંદર બેઠા બેઠા બીજાને પથ્થરા મારો તો એ નકામું છે ને. તમે તમારી સેલ્ફની સિક્યોરિટી કરી લીધી, બરાબર, પછી તમે બીજાને હેરાન કરો, ગોતો કે ચલો ક્યાં જગ્યા ખાલી છે, કયો માણસ પોતે કવર નથી, ત્યાં તમે ઘા કરો, એ ખોટું છે. એટલે આગળ ભગવાને કીધું કે યસ્માન નો દ્વિજતે લોકો, લોકાન નો દ્વિજતે ચ યહ. જેને દુનિયાવાળાઓથી કંઈ દુઃખ નથી થતું, બરાબર છે, પણ દુનિયાવાળાઓને પણ જેનાથી કોઈ દુઃખ કે કોઈ ઉદ્વેગ નથી થતો. પછી હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્ત. હર્ષ અને અમર્ષ, ભય અને ઉદ્વેગ, આ બધાથી જે મુક્ત છે, આ બધાથી જે છૂટેલો છે. હવે હર્ષ એટલે શું? ખુશી, આનંદ, અંદરથી આપણને જે ક્યારેક ખૂબ ખૂબ આનંદ આવી જાય, આપણા રૂવાડા ઉભા થઈ જાય, એને કહેવાય હર્ષ. અને પછી છે અમર્ષ. આ થોડો નવો શબ્દ છે. અમર્ષનો મતલબ થાય ઈર્ષ્યાને થોડો ઘણો મળતો આવતો, ઈર્ષ્યાનો ભાઈ એટલે અમર્ષ. બીજા માણસની પ્રગતિ, બીજા માણસનું સારું જોઈ અને જો આપણને અંદરથી ખૂબ દુઃખ થાય તો એને કહેવાય અમર્ષ, આપણે જેને ઈર્ષ્યા કહીએ. એટલે જે માણસને હર્ષ પણ નથી, જે માણસને અમર્ષ પણ નથી, જે માણસને ભય પણ નથી અને જે માણસને ઉદ્વેગ પણ નથી. ભય એટલે ડર, એ આપણને સૌને ખબર છે. ને ડર કેટલી પ્રકારના, કેટલી જાતના હોય. એવું નહીં કે કોઈ માણસથી જ આપણે એમ કહીએ કે હું પહેલવાન છું, બોડી બિલ્ડર છું, મને કોઈનો ડર નથી, હું કોઈને થપ્પડ મારું તેની 32 બહાર આવી જાય, એ ડરની વાત નથી. ડર ઘણા બધા છે. ભલે તમને ફિઝિકલી કોઈ ડર નથી, તમને મેન્ટલી તો ઘણા બધા, આપણને બધાને ડર છે. આપણા પરિવારને ખોવાનું, આપણા પૈસા ખોવાનું, આપણી આબરૂ, આપણું સ્ટેટસ, આપણી ઇજ્જત ઓછી થવાનું, કેટલા ભય આપણને બધાને છે. સૌથી મોટો ભય ભવિષ્યનો, કે હું અત્યારે આ ડિગ્રી પસંદ કરું, આ કોર્સ જોઈન કરું તો ભવિષ્યમાં મને આ સિલેબસની ઉપર, આ ડિગ્રી ઉપર જોબ મળશે કે નહીં, એ ભય. સારી જગ્યાએ છોકરી જોવા જાઓ અને પછી એમ થાય કે છોકરી સારી નીકળશે, ઘર વ્યવસ્થિત ચલાવશે કે નહીં, એ ભય, એ ડર. છોકરું ધીરે ધીરે મોટું થાય, થોડું અણસમજુ હોય, થોડું આપણા કયામાં ન હોય, માનતું ન હોય, પછી ડર લાગે કે ક્યાંક મોટું થઈને મારા હાથમાં સાવ નહીં રહે તો, મારી ઇજ્જતના કાકરા કરશે તો, એ ડર. આ બધા ડર લૌકિક છે અને આપણને બધાને આ ડર વધારે હોય. પણ સૌથી આગળનો ડર કે જે એક ભક્તને હોવો જોઈએ, જે એક ડર ભક્તના મનમાં થોડો બહુ તો હંમેશા હોવો જોઈએ, એ છે સંસાર, દુનિયા. શ્રીમદ ભાગવતની અંદર 7મા સ્કંધમાં પ્રહલાદજી જ્યારે ભગવાન નૃસિંહની સ્તુતિ કરે છે, નૃસિંહ એટલે કેવો ગેટઅપ છે કે જેનું આટલો ભાગ સિંહનો છે, જેના હાથ સિંહના છે અને બાકીનું શરીર એક પુરુષનું, એક માણસનું છે.
આવું ભગવાન નૃસિંહનું સ્વરૂપ છે. એકદમ ભયાનક. અત્યારે આપણે 6 ફૂટ કે 7 ફૂટ કે 8 ફૂટનો માણસ જોઈએ, પણ 12-15 ફૂટનો માણસ કેવો હોય? અને એ ખૂબ તાકાતવાળો, ખૂબ સશક્ત શરીરવાળો. તમે સિંહને જુઓ, સિંહનું શરીર કેવું હોય? સિંહ ખાલી, આ તો ઠીક છે, આ તો હસવાની વાત છે, સિંહ આપણો ફ્રેન્ડ નથી, પણ આપણો ફ્રેન્ડ જેમ આપણે ખભા ઉપર હાથ મૂકે એમ સિંહ હાથ મૂકે તો આપણે બેસી જઈએ, આપણો ઢગલો થઈ જાય, કેમ કે એના શરીરમાં એટલી તાકાત છે. તો આ તો વિચાર કરો, ભગવાન ખુદ નૃસિંહનું સ્વરૂપ લઈને આવ્યા તો એ કેટલું ભયાનક છે. અને એમાંય જેમ કોઈ નાનું છોકરું હોય તોફાન કરે તો પપ્પા ખીજાય, મારે, જરાક છોકરાને ધોલાઈ કરે, પછી કેમ થોડી વાર છોકરો ખૂણામાં ચૂપચાપ બેસી જાય, કેમ કે પપ્પાનું મગજ ગરમ હોય, પાસે જવાય નહીં. કંપનીની અંદર ગોટાળા ચાલતા હોય, બહુ પ્રોગ્રેસ ન થતી હોય, જેમ આપણા બોસનો મગજ થોડોક ટાઈટ થઈ જાય ને કોઈ બોલાવે તો ચસકી જાય ને આપણને ઝાટકી લઈએ તો ઘણી વાર તો બોસની કેબિનમાં જવાય જ નહીં, છેટા જ ચાલો. એ જ રીતે ભગવાન નૃસિંહ એકદમ કોપાયમાન, એકદમ ઉગ્ર, એકદમ ગુસ્સે. ત્યારે કોઈ દેવ કે દેવી ભગવાન પાસે જવા તૈયાર ન થયા. ત્યારે પ્રહલાદજી પોતે ટબુડો એવો છોકરો, એકદમ નાનો, ધીરે ધીરે બે હાથ, તમે ખાલી ઇમેજિન કરો, કોઈ નાનું એવું છોકરું વાલું, જો આ બેઠી છે બેન, એવું નાનું એવું છોકરું આમ હાથ જોડી ટબુક ટબુક કરતો આગળ આવે અને પછી કાલી કાલી ભાષામાં બોલવા માંડે તો કેવું વાલું લાગે. હવે એવું જ ભગવાન નૃસિંહ પાસે પ્રહલાદજી ગયા, સ્તુતિ કરી. તો પ્રહલાદજીએ પોતાની સ્તુતિમાં ભગવાનને સ્પષ્ટ મોઢે મોઢ કીધું છે કે નાહં બિભેમ્ય જીતતેતિ ભયાનકાસ્ય. હે પ્રભુ, તમારું ભલે આવું ભયંકર સ્વરૂપ છે, ભલે નૃસિંહ સમાન છો, ભલે તમારા દાંત એકદમ તીક્ષ્ણ છે, ભલે તમારા હાથના નખમાં લોહી ચોંટ્યું છે, ભલે તમારા ગળામાં આંતરડાની માળા છે, પણ છતાં મને ડર નથી લાગતો. ભલે દુનિયા ડરતી હોય તો મને કેનાથી ડર લાગે છે? મને કેનો ભય છે? સંસાર ચર્ક કદનાદ ગ્રસતામ પ્રણીતા. હે પ્રભુ, હું આ દુનિયાના સંસારની, આ સંસારનું જે ચકેડું ચાલે છે ને એની વચ્ચે મારે પીસાવવું નથી, મને એનો ડર છે. જેમ કબીરજી આપણને કીધું છે કે આ સંસારની ચક્કી એવી છે કે જે ફરતી જ રહે છે, ફરતી જ રહે છે, ફરતી જ રહે છે, અને દો પાટન કે બીચ મેં સાબિત બચા ન કોઈ. બોલો, કદાચ તમને કોઈને ખ્યાલ હશે, પેલા જૂના જમાનામાં ઘરે ઘંટી હતી, એટલે હાથેથી ફેરવવાની, એની વચ્ચે વચ્ચેથી ધીરે ધીરે મગ કે ચોખા કે જે હોય તે ઘઉં બોરતા જાય, ફેરવતા જાય, લોટ થતો જાય, એની વચ્ચે એકય દાણો ન બચે. એ જ રીતે આ સંસારનું ચકેડું ચાલે છે. જો આપણે સંસારમાં આડાવડા ભટકવા ગયા તો મર્યા. પણ તમે કદાચ ખ્યાલ નહીં હોય તમને, ઓલો જે ચક્કી ફેરવાની હોય ને ઘંટી, એની વચ્ચે નાની એવી જગ્યા હોય અને ત્યાં એક ખીલો હોય, એની ઉપર એ બીજો પાટી મૂક્યો હોય અને વચ્ચેથી દાણા નાખવાના, એટલે વચ્ચેથી દાણા ફરતા જાય, સાઈડમાં થતા જાય, પીસાતા જાય, બધા દાણા પીસાઈ જાય. બચે કોણ ખબર છે? તમે કદાચ આખી ચક્કી ઉપાડો તો બધી તમને લોટ જ મળે, પણ કયો દાણો એકદમ સાબિત હોય, કયા દાણાને અસર ન થઈ હોય, જેવો ખીલો જ્યાંથી તમે નાખતા હોય ને ત્યાં જે બેસી ગયો ને દાણો, એને કંઈ ન થાય. તમે ચાહે પીસી તમારા હાથ દુખી જાય, પથ્થર ઘસાઈ જાય, પણ એ દાણાને કંઈ ન થાય જેવડા ખીલા પાસે બેસી ગયું હોય, જ્યાંથી અંદર આવ્યું હોય. એટલે આમાં શું સમજવાનું છે આપણે? આ દુનિયાને ચક્કીની ઉપમા શું કામ આપે છે? યાદ રાખવાનું કે જ્યારે આપણે દુનિયામાં આવીએ, જો આડાવડા રસ્તે વાં ભટકવા ગયા, ઓલા નખરામાં પડ્યા, આ બાજુ દોડ્યા તો પીસાવાના. પણ જો જે ખીલો છે ભગવાનનો ખીલો, જો ત્યાં પકડીને બેસી રહ્યા ને તો કંઈ ન થાય. નહીંતર તો ઘરવાળી હેરાન કરે, છોકરા હેરાન કરે, કામવાળા હેરાન કરે, શરીર હેરાન કરે. પણ જો ભગવાનનું શરણ હોય તો કોઈનો ડર નથી. એટલે ભગવાન આ લક્ષણની અંદર કહે છે કે હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચમે પ્રિય. જેને સુખ તો નથી, પણ જેને બીજાથી દુઃખ, બીજાથી ઈર્ષ્યા પણ નથી, જેને ભવિષ્યનો ભય નથી, જેને ઉદ્વેગ નથી પોતાની જાત પ્રત્યે, યહ સચમે પ્રિય, આવો માણસ મને વધારે વાલો છે. હવે હર્ષામર્ષ આ બે શબ્દની અંદર થોડું સમજીએ તો આનો અર્થ એવો કરવાનો કે આપણે બીજાના માણસનું સુખ જોઈને ખુશે નહીં થવાનું. મેં કીધું ને કે જેને ખુશી નથી, જેને દુઃખે નથી, તો કઈ ઓલા પથ્થરની જેમ ચૂપચાપ બેઠું રહેવાનું
નહીં. ભક્તનું એ લક્ષણ નથી. ભક્ત તો પલળેલું હોવું જોઈએ. પણ હર્ષથી મતલબ છે કે ક્યારે એવી એક્સપેક્ટેશન નહીં રાખવાની કે ચાલો હું હોશિયાર છું, મને આ વસ્તુનું નોલેજ જાજુ છે, હું આ સર્કલમાં મોટો છું, તો હું જ્યારે આવું તો બધા મને કેમ છો ભાઈ, મજામાં, બધા મને મજામાં છો એમ પૂછે, બધા મને થોડી રિસ્પેક્ટ આપે, થોડું મારું માન રાખે, બીજા માણસો મને ખુશ કરે, આવી ઈચ્છા અંદરથી ન હોવી જોઈએ. એને કહેવાય હર્ષ અને અમર્ષથી મુક્ત. ઉપર લાઈનમાં છે કીધું યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચયઃ. જેને બીજાના દુખી કરવાથી દુઃખ થતું નથી અને જે બીજાને દુખી કરતો નથી, જેને સુખ પણ નથી, જેને દુઃખ પણ નથી, જેને ભય નથી, જેને ઉદ્વેગ નથી, આવો ભક્ત મને વધારે વાલો છે. હવે આપણે ડિસાઈડ કરવાનું કે આપણે કયા રસ્તે વળવું છે. ચાલો માણસ છીએ, તકલીફે થાય, દુખે થાય, ગુસ્સો આવે, પણ એને આપણે હેન્ડલ, એને આપણે બેલેન્સ કરવાનું છે. બરાબર છે કે આપણે એટલા બધા સિક્યોર, એટલા બધા પ્રોટેક્ટિવ તો ન થઈ શકીએ કે કોઈ માણસ આપણને ગાળો દઈ જાય તો આપણે ચૂપચાપ ઠંડા બરફ નીચે બેઠા રહીએ. ભલે પછી આ ઠંડુ દેશ હોય તો લોહી તો ઉકળી જાય કોઈ ગાળો દઈ જાય તો. એટલું તો થવું અઘરું છે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમે તો પ્રયાસ કરીએ, અમે તો બે ડગલા ચાલીએ, પણ કદાચ પડીએ તો તમારી જવાબદારી છે કે તમે અમને હાથ આપો. એટલે આપણે પ્રયત્ન કરવાનો કે કોઈ માણસ આપણને ગમે તે કહી જાય તો મગજમાં ઘણા કે ને મજાકમાં કે બે કાન શું કામ આપે, એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢો. એટલે બે ઇયરફોન ભરાવા નહીં, લાઈન સવારના ફોનમાં ભરાવી કોઈનું સાંભળવાનું નહીં, ચાલતા જ હોય, એ સારું છે. મેં અહીં બધાને જોયું, સવારે કામે જાવ, ગમે તે જાવ, બસમાં બેઠા હોય, કાનમાં પકોડા ભરાવી દિવસ પૂરું થઈ ગયું. પછી દુનિયાવાળા ગમે તે બોલે, ગમે તે કરે, દુનિયા જાય તેલ. એ સારી બાબત છે કે તમને કોઈ પણ એવી રીતે નહીં. દુનિયા છે તો સાંભળવું પડે, પણ અહીંથી કાઢી નાખવાનું છે ખરાબ હોય. અહીંથી ઉપરના રસ્તે નહીં લઈ જવાનું, નીચેના રસ્તે નહીં લઈ જવાનું. એટલે ભગવાન આપણને શીખવાડે કે દુનિયાથી કોઈ જાતનો ઉદ્વેગ બને ત્યાં સુધી કરવો નહીં, અને તમારે પણ દુનિયાને હેરાન કરવા નહીં. આ ધ્યાન રાખવાનું. પોતે કાનમાં ઇયરફોન ભરાવી પછી જોર જોરથી ગાળો દો, એવું નહીં કરવાનું. ભલે તમે નથી સાંભળતા, પણ એનો મતલબ એવો નહીં કે બીજાને આપણે અંદરથી દુઃખી કરવાના. બીજાના સુખનો પણ આપણે પૂરો વિચાર કરવાનો. ભગવાન આજના શ્લોકમાં આપણને શું સમજાવે છે કે જે માણસને દુનિયાના કંઈ પણ કરવાથી કંઈ દુઃખ થતું નથી, અને જે પોતે પણ કંઈ આડાવડું કરીને બીજાને દુઃખ દેતો નથી, જેને પોતાને ખુશીની અપેક્ષા નથી, જેને દુઃખ મળે તો દુઃખ છે નહીં, જેને ભય નથી, જેને ઉદ્વેગ નથી, એવો મારો ભક્ત મને વધારે વાલો છે. એટલે ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીએ કે આપણે પણ આમાંથી કોઈ એકાદ લક્ષણ પકડી, એકાદ પૂંછડી કે એકાદ લટકતું દોરડું પકડી ભગવાન ભેગા ચડી જાય. એટલે ભગવાનને એટલી જ પ્રાર્થના, એટલી જ વિનંતી કે આપણને પણ એમના ભક્તના લક્ષણમાંથી થોડું બહુ કંઈક આપે. જય શ્રી કૃષ્ણ. હવે તમારામાંથી કોઈને કશું કાંઈ પૂછવાનું હોય તો પૂછો.